નમસ્કાર. 27 ફેબ્રુઆરી 2026ના રોજ આજના દિવસે એક આપણે એવા વ્યક્તિ સાથે મળવા આવ્યા છીએ. જે વ્યક્તિ જિંદાદિલ તો છે, પણ મારું એક આ કિચન તમે જોજો, બાઉન્સ બેક આપવાવાળો એવા જબરદસ્ત નેચરવાળા પણ એક વ્યક્તિ છે. એની સાથે આપણે આજની જે મુલાકાત છે એમાં આપણને ઘણું બધું જાણવા મળશે. આપણી સાથે છે તુષારભાઈ ગોરી. સાહેબ નમસ્કાર, કેમ છે? નમસ્કાર, કેમ છો? મજામાં? આનંદ આનંદ. તુષારભાઈ માટે હું એવું કહીશ કે અમારા સચિન તેંડુલકર છે. આવું એ માટે કે સચિન તેંડુલકર જેવો લુક તો આવે છે, પણ એના જેવા એવોર્ડ પણ જીતીને આવે છે. હું કેમેરામેનને કહીશ કે સમસ્ત ગોરી પરિવાર સુરત તરફથી એમને ક્રિકેટ ટુર્નામેન્ટમાં એવોર્ડ મળ્યો છે. એ જોઈને મને એવું લાગે છે. તો આવા ક્રિકેટના શોખીન તુષારભાઈ, જે લોન ફિલ્ડ સાથે સંકળાયેલા, જે ફાઇનાન્સ ફિલ્ડ સાથે સંકળાયેલા છે અને ઇન્સ્યોરન્સને લગતું પણ કન્સલ્ટિંગ વર્ક કરે છે, તો આપણે આજે એમની સાથે થોડીક ચર્ચા કરીશું. સાહેબ, કેવું ચાલે છે બિઝનેસ ને બધું તમારું? અત્યારે બરાબર ચાલે છે. બરાબર, ખૂબ સારું ચાલે છે. ઓકે, સરસ. સાહેબ, હું એમ કહું છું કે અત્યારે વધુ પડતા લોકો સ્ટ્રેસમાં હોય છે, ટેન્શનમાં હોય છે, તકલીફમાં હોય છે. તો આ બધી વસ્તુ હોવા પાછળનું કારણ શું? એનું એક સિમ્પલ કારણ છે કે અત્યારની જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે બધાની, કે વધારે પડતો ખર્ચો કરવો. જે આપણી પાસે ઇન્કમ છે ને છતાં પણ આપણે બહારથી બધું લાવી જે વધારાનો ખર્ચો કરવી, એટલા માટે એક સ્ટ્રેસ વધતો જાય છે. આપણી પાસે હકીકતમાં જે હોય એમાંથી જો આપણે બધું કરતા હોય તો કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ આવે એમ છે નહીં. એ આપણા ઘરડા બુરધા એક કહેવત કહેતા કે આપણા ચાદર હોય એટલા જ પગ લાંબા કરે. હા, બરાબર, એક સાચી વાત ને. હવે અત્યારે એવું છે કે લોકોને એવું થાય કે સાહેબની પાસે BMW છે, મારી પાસે અલ્ટો કે કોઈ બીજી ગાડી છે, તો મારે એમનું છે ને મારે એવું, પણ મારે મારી ઇન્કમ જોવાની છે. તમારું આખું ફેમિલી તમારે જોવાનું છે કે ભાઈ મારા ફેમિલીમાં એટલા મેમ્બર છે, એટલો દર મહિને એટલો ખર્ચો થાય છે, મારી આવક કેટલી છે, તો એમાંથી મારું પૂરું થાય એમ છે કે નહીં, તો ઈ પ્રમાણે ચલાય. નહીં કે તમને એમ થાય ભાઈ મારું બીજાને સારું દેખાડી દઉં તો મારી બધા ગામ વાતું કરશે, એટલા માટે આ બધા ખર્ચા વધતા જાય છે અને એના લીધે આ દિવસે દિવસે સ્ટ્રેસ વધતો જાય છે. બીજું સાહેબ, જે બિઝનેસ પર્સન હોય છે એની બધાની ઈચ્છા હોય છે કે ભાઈ આપણે આગળ વધવું છે, પણ ક્યાંક ને ક્યાંક અત્યારની પરિસ્થિતિમાં એ પ્રોગ્રેસ નથી કરી શકતા. તો એ લોકો એવું તો શું કરે કે જેનાથી એના બિઝનેસમાં ગ્રોથ આવે? બરોબર છે, એવું કોઈ ટિપ્સ કોઈ તમે મને શેર કરી શકો છો? બિઝનેસમાં ગ્રોથ માટે તમને જે આવડે છે ને ઈ તમે કરો. નહીં કે તમે જે કરતા હો ઈ વસ્તુ મારે કરાય. મારી જે આવડત છે એમાં છે એ મારે જોવાય. અને આ બિઝનેસ એવી વસ્તુ નથી કે તમને 4-6 મહિનામાં કે 8 મહિનામાં તમને એમાં સફળતા મળી જાય. કન્સિસ્ટન્સી હોય. હા, એના માટે તમારે પૂરે ધોબીના કૂતરા જેવી હાલત થાય, નો ઘરના નહીં ઘાટનો, બેમાંથી એકે વસ્તુ થાય. સાચી વાત નહીં? રાઈટ. આજના વિડીયોમાં તુષારભાઈ આપણને જે બે વાતો કરીને, આ બહુ પ્રેક્ટિકલ વાત છે અને મારો હંમેશા પ્રયત્ન રહ્યો છે કે એવા લોકો સાથે મીટિંગ થાય કે જે એના જીવનમાં સફળ તો થયા છે પણ પ્રેક્ટિકલી વે ઉપર થયા છે. એવા વ્યક્તિ તુષારભાઈ. સાહેબ, થોડાક તમારા કામ વિશે બી જણાવશો કે શું પ્રોફેશનલ છે ને કઈ રીતનું છે? જો મારું કામ છે ને એજ્યુકેશન લોનનું છે. ઇન્ડિયા અથવા વિદેશ માટે જે ભણવા જતા હોય એમને લોન પૂરેપૂરી અનસિક્યોર કરાવી આપવાનું છે. અને સાથે સાથે જે આપણે જીવન જરૂરી, એટલે કે તમે બાઇક ચલાવ્યું છે, 2 વ્હીલર ઇન્સ્યોરન્સ, 4 વ્હીલર ઇન્સ્યોરન્સ, SIP, મેડિક્લેમ ને ટર્મ પ્લાન, આ બધું જ મારું સર્વિસ ચાલુ છે. ઓકે. અને સર, 2025માં તો ઉતાર ચઢાવ રહ્યા, પણ 2026માં આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તમામ લોકોનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય અને તમામના ચહેરા ઉપર એક સરસ મજાની સ્માઇલ આવે, લોકો ખૂબ પ્રગતિ કરે અને આપણો દેશ, આપણો સમાજ, આપણો પરિવાર, તમામના જીવનમાં, તમામના ગ્રોથમાં ખૂબ પ્રગતિ ભગવાન કરે એવા આશીર્વાદ મળે. એના માટે એક વસ્તુ ખાસ જરૂરી છે જી, કે સમજો કે મને કોઈ વસ્તુનું ખબર છે અને મારી પાસે કોઈ વસ્તુ જાણવા માટે આવે છે, તો એને મારે પૂરેપૂરી મદદ કરવી જોઈએ. જો એકબીજાને બધાને મદદ કરશું ને આ સમયમાં ખાસ,
એકબીજાને મદદ કરશું ને તો બધા વ્યવસ્થિત આપણે કરી શકશું, આગળ બિઝનેસમાં સફળ થશું. એટલે 100% આ પોઈન્ટ બહુ સારો છે. આજે સુરતની અંદર, ગુજરાતની અંદર અને ભારતની અંદર જ્યારે જાતિના નામ ઉપર લડાઈઓ કરતા લોકો જોવા મળે છે, જ્યારે ધર્મના નામ ઉપર લડાઈ કરતા જોવા મળે છે, પક્ષના નામ ઉપર બી, કેમ કે હવે ચૂંટણી નજીક આવશે એટલે ઘણા બધા અલગ અલગ પક્ષ બી એકબીજા વચ્ચે કોન્ટ્રાવર્સી ઉપર આવતા જોવા મળશે રાજકારણના કારણે. પણ જો દેશનો વિકાસ કરવો હોય, રાષ્ટ્રનો વિકાસ કરવો હોય, પરિવારનો વિકાસ કરવો હોય, સમાજનો વિકાસ કરવો હોય તો બધાએ એકબીજાની મદદ માટે આગળ આવવું પડશે. અને હું તો એટલું કહું કે સાહેબ તમે મદદ ના કરી શકો ને તો કાંઈ નહીં, પણ કોઈને નડતા નહીં. આ પણ એક જાતની સૌથી મોટી મદદ છે. સૌથી મોટી છે વસ્તુ કે કોઈને નડવાનું નથી. મદદ ન કરી શકે તો કાંઈ નહીં. આજની જે વિડીયો છે એ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને તુષારભાઈ ગોરી નું ઓફિસનું એડ્રેસ એકવાર નોટ કરી લેજો, મોબાઈલ નંબર નોટ કરી લેજો. અને તમને જ્યારે પણ એમ લાગે કે ભાઈ અમે જીવનમાં ઉદાસ છીએ ત્યારે એકવાર તુષારભાઈનો સંપર્ક કરી અને પોતાની મૂંઝવણ દૂર કરજો. સાહેબ ઓફિસનું એડ્રેસ ને મોબાઈલ નંબર જણાવજો. મારું ઓફિસનું એડ્રેસ છે 309 ત્રીજો માળ, લક્ષ્મી એન્ક્લેવ 2, ગજેરા સ્કૂલની બાજુમાં. અને મારો મોબાઈલ નંબર છે 72 85 85 83 39. અને મારું કામ એજ્યુકેશન લોનનું અને બધા જ પ્રકારના ઇન્સ્યોરન્સનું છે. તો જેમને પણ જરૂર હોય તે મારો કોન્ટેક્ટ કરી શકે છે. નમસ્કાર. થેન્ક યુ.